તો ઐતિહાસિક વારસો ધરાવતા અમદાવાદ શહેરની જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। શહેરના એલિસ બ્રિજ પાસે આવેલા માણેક બુર્જનું પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું, જેમાં શહેરના મેયર ગૌતમ શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન સહિત શહેરના અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। મેયર ગૌતમ શાહના હસ્તે માણેક બુર્જની પૂજા કરાઈ હતી। આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે અમદાવાદના જન્મદિવસની ઉજવણી કરવાનો મુખ્ય હેતુ આવનારી પેઢી અમદાવાદના ઐતિહાસિક વારસાને જાણે તે છે। માણેકનાથ દાદાના 13મી પેઢી એ જે વારસદાર છે એવા ચંદનનાથે અહીંયા પૂજા કરી છે અને અમે પ્રાર્થના કરી છે કે આ શહેર વૈશ્વિક કક્ષાએ આગળ વધે અને એનું એક નામ થાય અને આમાં ક્યારેય કોઈ તકલીફ ના પડે આ શહેરના વિકાસમાં, એની અમે પ્રાર્થના કરી છે। હું માનું છું કે માણેકનાથ દાદા આ શહેર પ્રત્યે હંમેશા આશીર્વાદ આપતા રહ્યા છે। આ શહેરની પ્રગતિમાં અમને સારા આશીર્વાદ આપીને આ શહેરને ખૂબ આગળ વધારે અને આ શહેરને કોઈ તકલીફ ના આવે એવી અમે જે પ્રાર્થના કરી છે અને અમને માણેકનાથ દાદા આજે આશીર્વાદ પણ આપશે અને એમના આશીર્વાદ મેળવીને અમે વિકાસના કામમાં, આ શહેરના સુખ શાંતિના કામમાં